કચ્છના રણકાંઠા વિસ્તારમાં અસહ્ય ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે બન્ની વિસ્તારમાં મારવાડા સમાજમાં એક પછી એક 4 લોકોના અકાળ અવસાનથી ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતત વધી રહેલા તાપમાન વચ્ચે થયેલા આ મૃત્યુઓને લઈને હવે લોકોમાં ચિંતા અને ચર્ચા બંને વધી રહી છે કે શું આ મોત પાછળ લૂ અને અસહ્ય ગરમી જવાબદાર હોઈ શકે? મળતી માહિતી મુજબ હોડકો ગામના મારવાડા સમાજના અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભસર ભૂરા પરિવારના શકરિયા ભૂરા ખોયલાનું 72 વર્ષની વયે અવસાન થયું હતું. આ સમાચારથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. ત્યાં જ ગાંધીનું ગામ એટલે કે ખાવડાના સજણ ટાભા ધુવાએ પણ અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાની ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન હોડકોના 21 વર્ષીય યુવાન કરમશી ખેંગારના નિધનના સમાચાર સામે આવ્યા. ત્યારબાદ અંધૌ ગામના પૂર્વ સરપંચ સુમારભાઈના પણ અચાનક અવસાનથી સમગ્ર મારવાડા સમાજ ગમગીન બની ગયો છે. સમાજના આગેવાનો આચાર ડુડા, હીરાભાઈ, ભસરભાઈ, દીવા અને મંગલભાઈ હીરા સહિતના આગેવાનોએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સતત બની રહેલી આ દુઃખદ ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મૃત્યુઓને લઈને તબીબો પ્રાથમિક રીતે હૃદયરોગના હુમલાને કારણભૂત ગણાવી રહ્યા છે. પરંતુ સ્થાનિક લોકો અને વડીલોમાં ચર્ચા ચાલી રહી છે કે હાલ બન્ની અને રણકાંઠા વિસ્તારમાં પડી રહેલી અસહ્ય ગરમી અને લૂનો પ્રકોપ પણ આ મોત પાછળ જવાબદાર હોઈ શકે છે. રણકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે અને બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આવા સમયમાં આરોગ્ય નિષ્ણાતો લોકો ખાસ સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે.